ગુજરાતના દ્વારકા જિલ્લામાં દર્દનાક સમાચાર સામે આવ્યા છે કે રવિવારે એક ઘરમાં લાગેલી આગમાં એક જ પરિવારના 4 સભ્યોના મોત થયા હતા. અને દુઃખની વાત છે કે આ ઘટનાના 8 મહિનાનું અને બાળકીનું પણ મોત થયું છે. અને સવારે 3:30 વાગ્યે ઘરના 5 માળે આગ લાગી ત્યારે પરિવારના 5 સભ્યો સૂઈ રહ્યા હતા. મળતી માહિતી મુજબ જ્યારે આગ લાગી ત્યારે પરિવારના સભ્યો બહાર નીકળી દરવાજો શોધવાનો પ્રયાસ કરી રહ્યા હતા. અડધી રાત્રે અકસ્માત પોલીસે માહિતી મળતા જ્યારે ઘટના પહેલા માળે આગ લાગી હતી અને પરિવારના 5 સભ્યો સૂતા હતા. અને આગ લાગ્યા બાદ ઘરનો વીજ પુરવઠો બંધ થઈ ગયો હતો, જેના કારણે પરિવાર સભ્યોને બહાર નીકળવા દરવાજો શોધ શક્યો ન હતો અને બહારમાં આવી શક્યા ન હતા. જેમાં અંદર ગુગળામાંથી પરિવારનો મોત થયો છે. અને આગળ કેવી રીતે આ લાગ પોલીસને લાગે અનુસાર એવું માનવામાં આવે છે કે આ કન્ડિશનના વધુ ગરમ થયા બાદ તે વિસ્ફોટન થવાના કારણે આગ લાગી હતી. જ્યારે ફાયર બ્રિગેડ સ્થળ પહોંચ્યા ત્યારે પત્ની, તેની 8 મહિનાની પુત્રી અને આ માતા ઘરના પહેલા માળ બેભાન હતા અને પડઘા જવા લાગી કે ડોક્ટરે મૃત જાહેર કર્યા હતા.